નમસ્કાર દર્શક મિત્રો, હું વૈશાલી આચાર્ય સિને સરિતાના આ નવા એપિસોડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાતી ફિલ્મની સફરમાં સિને સરિતાના માધ્યમથી આપણે આગળ વધી રહ્યા છીએ. તેમાં આપ સૌનો સહકાર મળી રહ્યો છે. 1980માં બનેલી ધાર્મિક ફિલ્મની વાત આ વખતના ભાગમાં કરવાના છીએ. બોહરા ફિલ્મના બેનર નીચે બનેલી અને નિર્માતા મહેન્દ્ર બોહરા તથા દિગ્દર્શક રામકુમાર બોહરાના નેજા હેઠળ જય બહુચરમાં ચિત્રની કથાની આપણે વાત કરવાના છીએ. એક રાજ્યમાં રાજા રાણી મહાદેવની તન મન ધનથી પૂજા અર્ચના કરતા હોય છે. તેમ છતાં તેમને ત્યાં શેર માટીની ખોટ વર્તાય છે. રાજા ભાવુક થઈને મહાદેવના મંદિરમાં મસ્તક અર્પણ કરી દે છે. રાણીને ખબર પડતા તે પણ મહાદેવને શીશ ચઢાવવા માટે જાય છે. ત્યાં મહાદેવ પ્રસન્ન થઈને રાજા રાણીને સંતાન સુખ પ્રાપ્ત થાય તેવા આશીર્વાદ આપે છે. સમય જતા રાણીને ત્યાં પુત્રીનો જન્મ થાય છે. રાણી તેને ઉત્સાહથી મોટી કરે છે અને કુંવરની માફક પહેરવેશ પહેરાવે છે. રાજાનો મંત્રી તેના પુત્રને ગાદીનો વારસો સોંપવા માટે કાવાદાવા કરતો હોય છે. રાજાના ઘરે જન્મેલી પુત્રી રાજકુંવરના રૂપમાં મોટી થાય છે. મોટી થતાં જ રાજા તેના લગ્ન તેના મિત્રના પુત્રને ત્યાં નક્કી કરે છે. લગ્ન કરીને પોતાના રાજમહેલ તરફ તે પ્રયાણ કરે છે. બીજા દિવસે રાણી પોતાની બધી વાત પુત્રીને કહી દે છે. રાજકુંવરના રૂપમાં ઉછરેલી પુત્રી તેની ઘોડી લઈને નીકળી પડે છે. રસ્તામાં નદી કિનારેથી પસાર થતા જ બહુચરમાનો ચમત્કાર થાય છે અને રાજકુમારીમાંથી રાજકુમાર બની જાય છે અને તેની ઘોડી ઘોડો બની જાય છે અને અંતે બહુચરમાની કૃપાથી ચિત્રમાં સુખદ અંત આવે છે. આ ચિત્રના કલાકારોમાં અંજના, શ્રીકાંત સોની, ફિરોજ ઈરાની, નારાયણ રાજકોર, રત્ના, મહેશ જોશી, મહેન્દ્ર બોહરા, હરિતા દવે, રાજુ જોશીએ અભિનય કરેલો હતો. આ ચિત્રના ગીત સંગીત અવિનાશ વ્યાસના હતા. સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ. સવારની લહેજત, ગરમાગરમ ચા અને વ્રજકિશન ભૂમિ અખબાર. વ્રજકિશન ભૂમિ, સિને સરિતાના મીડિયા પાર્ટનર. સુંદર ધાર્મિક ચિત્રની કથા આપ શ્રી સમક્ષ રજૂ કરીને આપ સૌને આશા છે કે આ ચિત્રની વાર્તા આપ સૌને જરૂરથી ગમી હશે. અને હવે નવા એપિસોડમાં એક નવી ફિલ્મની વાત સાથે અમે આપને ફરીથી મળીશું. ત્યાં સુધી જોતા રહો સિને સરિતા. જય જય ગરવી ગુજરાત. આ છે ગુજરાતી ફિલ્મોનો ઇતિહાસ.